મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 11 સપ્ટેમ્બર અને બુધવાર સાંજના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો બંગાળની ખાડીની સિસ્ટમ છે એ દિલ્હી આસપાસ સક્રિય છે, ત્યારે આગામી 72 કલાક સૌરાષ્ટ્ર ગુજરાતના કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ, ગાજવીજ સાથે વરસાદ, આ સાથે સાથે કેવો રહેશે પવન તેમજ કેવો જોવા મળશે તડકો, એને લગતી વાત કરતા પહેલાં જો અમારી ચેનલ પર નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। 100% સચોટ માહિતી અમારી ચેનલ પર। તારીખ 11 અને સાંજના 6 વાગ્યાના તાજા હવામાન સમાચાર મુજબ ભાવનગરના વિસ્તારોમાં હજુ પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે, જેમાં વડોદરા આ ઉપરાંત અમદાવાદની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે એ જોવા મળી રહ્યો છે। ત્યારે ખાસ તો વાત કરીએ તારીખ 12ની ગુરુવારની 12 તારીખના રોજ પણ બપોરના સમયે દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં રેડા ઝાપટા જોવા મળશે અને ભાવનગરમાં પણ વરસાદની શરૂઆત થશે બપોરના 12 વાગ્યાની સમયની આસપાસ। જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં છે એ ફક્ત છાટાછૂટી અથવા તો વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે મિત્રો। આ ઉપરાંત કચ્છ તેમજ મોરબી વચ્ચેના પટ્ટામાં હળવદ આસપાસ ઝાપટા જોવા મળી શકે છે। ત્યારબાદ સાંજના સમયનું વાતાવરણ જોઈએ તો સાંજના સમયે છે એ આવતીકાલે વરસાદી એક્ટિવિટી ઓછી જોવા મળશે, જેમાં ફક્ત મહેસાણા તેમજ સાથે સાથે અમદાવાદની આસપાસ તેમજ ધ્રોલ અથવા તો જોડિયાની આસપાસ તેમજ પૂર્વ કચ્છના વિસ્તારોમાં છાટાછૂટી અથવા તો ઝાપટું છે પડી શકે છે। આ સિવાય દક્ષિણ સૌરાષ્ટ્રમાં છે એ ઝાપટાનો માહોલ છે એ જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ રાતની વાત કરીએ તો રાતના સમયે વાતાવરણ મુખ્યત્વે ચોખ્ખું જોવા મળશે અને પવન છે એ નૈઋત્યનો જોવા મળશે। ત્યારબાદ 13 તારીખની વાત કરીએ તો 13 તારીખના રોજ બપોરના સમયે તાપમાનની વાત કરીએ તો 32થી લઈ અને 34 ડિગ્રી જેટલું તાપમાન મહત્તમ જોવા મળશે। સાથે સાથે વરસાદની વાત કરીએ તો વાદળો સાથે સાથે જૂનાગઢની આસપાસ તેમજ અમરેલીથી દક્ષિણમાં ગીર વિસ્તારમાં, કેશોદમાં તેમજ માંગરોળ વિસ્તારમાં, આ ઉપરાંત વેરાવળ, સુત્રાપાડા, ઉના, કોડીનાર વિસ્તારોમાં ઝાપટા છે જોવા મળશે મિત્રો। સાથે સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના પોરબંદર તેમજ ભાણાવડ, રાણાવાવની આસપાસના વિસ્તારોમાં છે એ ઝાપટા જોવા મળશે। સાથે સાથે ભાવનગરના બોટાદ તેમજ ભાવનગર વિસ્તાર, સિહોર વિસ્તારમાં છે એ ઝાપટા જોવા મળી શકે છે મિત્રો। સાંજના સમયની વાત કરીએ તો સાંજના સમયે છે એ વરસાદી એક્ટિવિટીમાં ઘટાડો થશે, પરંતુ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ છે એ જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ આપણે શનિવાર 14 તારીખની વાત કરીશું, જેમાં વરસાદની માત્રામાં છે એ વધારો થશે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, જેમાં જામનગર, રાજકોટ સાથે સાથે ખંભાળિયા, પોરબંદર વિસ્તારમાં, ભાટિયા વિસ્તારમાં, ઉપરાંત જૂનાગઢમાં, ગોંડલમાં, ભાવનગરમાં, બોટાદ વિસ્તારમાં। ત્યારબાદ દક્ષિણ તરફ વાત કરીએ તો દક્ષિણમાં અમરેલી તેમજ ઉના, વેરાવળ, આ ઉપરાંત કોડીનાર વિસ્તારોમાં તેમજ કેશોદમાં, ગીર વિસ્તારમાં, વંથલી, જૂનાગઢના વિસ્તારોમાં, માણાવદરમાં, માંગરોળના વિસ્તારોમાં, સાથે સાથે મહુવા અને પાલીતાણાના વિસ્તારોમાં તેમજ કુંડલા વિસ્તારમાં છે। આ ઉપરાંત વાત કરીએ તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ સેન્ટરોમાં હળવા ભારે ઝાપટા છે એ જોવા મળી શકે છે મિત્રો। 14 તારીખ સાંજના સમયે પણ અમુક વિસ્તારોમાં વરસાદી એક્ટિવિટી જોવા મળશે। પવન મુખ્યત્વે દક્ષિણ તરફનો જોવા મળશે અમદાવાદની આસપાસ, જેના હિસાબે વરસાદી એક્ટિવિટી થોડી વધશે। ત્યારબાદ મુખ્યત્વે વાત કરીએ તારીખ 15ની તો 15 તારીખ દરમિયાન પણ બપોરના સમયે ખાસ તો ભાવનગરની દરિયાઈ પટ્ટીમાં, ઉપરાંત અમરેલીની દરિયાઈ પટ્ટીમાં તેમજ ગીર સોમનાથની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળી શકે છે મિત્રો ભેજવાળા પવનના હિસાબે। અને આ ઉપરાંત અસ્થિરતાનો માહોલ છે એ પણ જોવા મળી શકે છે। સાંજના સમયની વાત કરીએ તો સાંજના સમયે પણ ભાવનગર તેમજ ભરૂચની આસપાસના વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ તારીખ 16ની વાત કરીએ તો 16 તારીખના રોજ પણ છે એ વરસાદની મુખ્યત્વે માત્રા છે એ પશ્ચિમ સૌરાષ્ટ્રના કરતાં પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે એ વરસાદની માત્રા છે એ વધુ પ્રમાણમાં જોવા મળશે મિત્રો। જેમ ચિત્ર સ્પષ્ટ થાય તેમ અમે આપની સમક્ષ છે એ માહિતી આપતા રહીશું। હાલ મુજબ જોઈએ તો 16 તારીખના રોજ પણ છે એ ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદી માહોલ છે એ જોવા મળી શકે છે, હળવા ભારે ઝાપટા। જ્યારે સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં બપોરના સમયે છે એ ઝાપટા જોવા મળી શકે છે। 16 તારીખ સાંજના સમયે પણ છે એ અમુક વિસ્તારોમાં વરસાદી એક્ટિવિટી જોવા મળશે, જેમાં રાજુલા તેમજ મહુવાની આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં
આ ઉપરાંત મિત્રો તારીખ 16 બાદ છે એ ફરીથી વરસાદી સિસ્ટમ છે, તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે એ બંગાળની ખાડીની ઉત્તર પ્રદેશ આસપાસ રહેલી છે, તે ધીમે ધીમે સરકતી છે એ પશ્ચિમ તરફ ગતિ કરશે, જેના હિસાબે ફરીથી વરસાદી એક્ટિવિટીમાં વધારો થશે અને ભેજવાળા પવનો ફરીથી ફૂંકાવા લાગશે। તારીખ 17ની વાત કરીએ તો 17 તારીખ દરમિયાન પણ ખાસ તો નહિવત પ્રમાણમાં વરસાદી એક્ટિવિટી જોવા મળશે। બપોરના સમયે પવન છે મુખ્યત્વે પશ્ચિમનો તેમજ અમુક વિસ્તારમાં ઉત્તર પશ્ચિમનો તેમજ અમુક વિસ્તારમાં દક્ષિણ પશ્ચિમનો જોવા મળશે। સાંજના સમયે પણ છે એ વરસાદી એક્ટિવિટી નહિવત જોવા મળશે, પરંતુ અહીં તમે જોઈ શકો છો બંગાળની ખાડીની સિસ્ટમ ધીરે ધીરે પશ્ચિમ તરફ સરકી રહી છે, જેનો વાદળનો સમૂહ છે એ ધીરે ધીરે સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર આવશે, જેના હિસાબે વરસાદની એક્ટિવિટીમાં વધારો થશે। ખાસ કરીને 18 તારીખના રોજ ભાણવડ તેમજ પોરબંદર આ ઉપરાંત માણાવદરની આસપાસના વિસ્તારોમાં છે એ ઝાપટા પડી શકે છે। સાંજના સમયે છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં સુરત વલસાડના વિસ્તારમાં છે એ વરસાદી માહોલ જોવા મળી શકે છે। ત્યારબાદ 19 તારીખની વાત કરીએ તો બંગાળની ખાડીની સિસ્ટમની મદદથી પાલનપુરના તેમજ બોર્ડર આસપાસના વિસ્તારોમાં ફરીથી વરસાદી એક્ટિવિટી જોવા મળશે। ગાજવીજવાળો વરસાદ જોવા મળશે, સાથે સાથે મધ્ય ગુજરાતમાં વડોદરા તેમજ દાહોદ આસપાસના વિસ્તારોમાં તેમજ ભાવનગરની આસપાસ પણ હળવો મધ્યમ વરસાદ છે એ મિત્રો જોવા મળી શકે છે। ત્યારબાદ 20 તારીખની વાત કરીએ તો 20 તારીખથી ફરીથી વરસાદી એક્ટિવિટીમાં વધારો થશે અને 20 તારીખમાં છે એ સિસ્ટમ ઘણી પશ્ચિમ તરફ આવશે, જેના હિસાબે સિસ્ટમના પવનો છે એ અરબ સાગરના પવનોના હિસાબે ફરીથી સિસ્ટમ મજબૂત થવાની શક્યતા છે એ હાલ મુજબ જોવા મળી રહી છે, જેના હિસાબે 20 તારીખ બાદ છે એ ફરીથી વરસાદી માહોલ છે એ જોવા મળી શકે છે। મિત્રો એ બાબતે આવનારા દિવસોમાં અમે તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી આપતા રહીશું, માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।